અહીંયા અમે 1947 થી છીએ. મારા બાપ દાદા અહીંયા અમદાવાદની અંદર કચેરિયાની શરૂઆત કરી છે. આ ભાઈ લાકડાની ગાડીમાં આપણું ભાઈ કચેરિયું બની રહ્યું છે. પણ નવી જનરેશન છે ને આ લોકોને ખબર જ નથી કે આ વસ્તુ શું છે. કચેરિયું શું કચેરિયું શું છે, આના ગુણ કેટલા છે, તલના ગુણ અને ગોળના ગુણ શું કહેવાય, તલના તેલના ગુણ શું કહેવાય, એ નવી જનરેશન ને ખબર જ નથી. આપણે જે આરઓ નું જે ફિલ્ટર વાળું જે પાણી આવે છે બોસ, ઓકે, જે પીવા માટે આપણે લાવીએ છીએ, બરોબર છે, બરોબર, એ જ પાણી આપણે આમાં યુઝ કરીએ છીએ. અને આમાં આપણે ગોળ નાખી દેવાનો. આપણે બરોબર, આપણે જે તેલ જે કાઢ્યું છે એ આપણે આ કચેરિયામાં જ નાખી દેવાનું. પાછું નાખી દેવાનું એમ ને, જે આગળ આપણે જોયું નાખી દેવાનું. વાવ, ઓહો, જોઈ શકો છો તમે કે આપણું કચેરિયું રેડી થઈ ગયું છે. બહુ સુપર છે. અને કચેરિયામાં જે નેચરલ ટેસ્ટ જે આવવો જોઈએ ને, જે ગોળનો અને તલનો, અને ઉપરથી તમે જો નજીકથી તમને બતાવવાનો ટ્રાય કરું, તમે ઓઇલ જુઓ. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. અત્યારે મસ્ત મજાની ભાઈ ઠંડી પડી રહી છે અને ઠંડીમાં ભાઈ કચેરિયું ખાવાની ખૂબ જ મજા પડી જાય. તો આજે આપણે અમદાવાદમાં આવેલી એક માત્ર એવી જગ્યા પર પહોંચી ગયા છે કે જે અમદાવાદની સૌથી જૂનામાં જૂની શોપ છે મિત્રો, અને કચેરિયું લાઈવ અહીંયા બનાવી આપે છે. તો આપણા સાથે ભાઈ જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ? બસ મજા છે. તો સૌ પ્રથમ તો આપણા જે વ્યુઅર્સ છે, ઓડિયન્સ છે, અને આ જગ્યાનું પ્રોપર એડ્રેસ જણાવી દીધું. આપણે જમાલપુર અમદાવાદમાં છીએ. આપણે ઓકે, જમાલપુર એક્ઝેક્ટ જે બ્રિજ છે એપીએમસી માર્કેટ પાસે ફ્લાયઓવર છે. ઓકે, ફ્લાયઓવર ની નીચે 4 રસ્તા જે છે, ઓકે, બરોબર, એ જ ગલીમાં તમે અંદર આવશો. સુપ્રીમ હોટલ વાળી ગલી, સુપ્રીમ હોટલ વાળી ગલી. હા, સુપ્રીમ હોટલ ની ગલી ની અંદર તમે આવશો તો 4 થી 5મા નંબરની દુકાન છે આપણી. ઓકે, નો આપણી જે શોપ છે એનું નામ પણ કહી દો. આપણે ઓનેસ્ટ ઓઇલ ડિપો આપણી શોપ નું નામ છે. ઓકે, અને 1947 થી આપણે અહીંયા છીએ. ઓકે, બરોબર. અમદાવાદની સૌથી જૂનામાં જૂની શોપ છે આપણી. અમદાવાદની સૌથી જૂનામાં જૂની. હા, સૌથી જૂનામાં જૂની. તો મિત્રો શું છે પ્રાઇસ ડિટેલ અને કઈ રીતે લાઈવ બને છે ને એ તમને વિડીયોમાં જોવા મળવાનું છે. તો વિડીયોને પ્લીઝ પૂરો જોજો. અને એ પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે સૌ પ્રથમ આપણે જોઈ લઈએ છીએ કે કઈ રીતે લાઈવ કચેરિયું બને છે. ત્યારબાદ અંતમાં હું તમને પ્રાઇસ ડિટેલ ને બધું શેર કરું. તો સૌ પ્રથમ તો આપણે આ તલ લેવાના છે ને. કેટલા કિલો વ્હાઈટ તલ છે? 10 કિલો તલ લઈએ છીએ આપણે. 10 કિલો. હા બોસ. ઓકે, તો જોઈ શકો છો તમે મિત્રો કે આ ભાઈ લાકડાની ગાડીમાં આપણું ભાઈ કચેરિયું બની રહ્યું છે. અને સર જો તલ નાખી રહ્યા છે. આ 10 કિલો તલ છે તેમાંથી કેટલું કચેરિયું બનતું? આમાંથી આ 10 કિલો તલ લીધા છે આપણે. ઓકે, અને આપણે આમાં 8 કિલો ગોળ નાખશું. 8 કિલો ગોળ આવશે આમાં? હા બોસ. 10 કિલો તલ અને 8 કિલો ગોળ આવશે. તો આ તમે શું એડ કરી રહ્યા છો? આમાં આપણે પાણી નાખી રહ્યા છીએ બોસ. પાણી એડ કરીએ, બરોબર. હા. એ શેના માટે એડ કરીએ છીએ આપણે? તલને આપણે મોઇસ્ચર કરવા માટે. મોઇસ્ચર કરવા. હા, ઓકે, બરોબર છે. આ તલને આપણે એમનેમ પીસીએ હા હા, તો આ પાવડર બની જાય, ભૂકો બની જાય. એમ પાવડર બની જાય જો પાણી ના નાખીએ તો. પાણી ના નાખીએ તો આ પાવડર બની જાય. ઓકે, બરોબર. આની અંદરથી આપણે તેલ છોડવા માટે પાણી નાખવું જ પડે. પાણી તમારે એડ કરવું જ પડે. હા, કેટલા પ્રમાણમાં પાણી નાખવું પડે અંદાજિત? આ 1 લીટર જેટલું પાણી જાય આની અંદર. 1 લીટર જેટલું, બરોબર. અને આ જે પ્રોસેસ છે એમાં અંદાજિત આપણે કેટલો સમય લાગતો છે? આમાંથી પ્રોસેસમાં કમસે કમ બી 1.5 કલાક, 45 મિનિટ જેવું થાય. 45 મિનિટમાં આપણું ફાઇનલી કચેરિયું બની રેડી થઈ જાય. આપણે અહીંયા અમે 1947 થી છીએ. અમદાવાદની અંદર આમ જોવા જઈએ, બરોબર છે, તો મારો અંદાજ એવો છે કે અમારા જે વડીલો જે હતા એમના કચેરિયા, બાપ દાદા એ અમારા બાપ દાદા અહીંયા અમદાવાદની અંદર કચેરિયાની શરૂઆત કરી છે. બરોબર છે. આ અમારી આ જગ્યા છે. ઓકે, આ જગ્યાની અંદર અમારે વર્ષો પહેલા અહીંયા બળદગાડી ચાલતી હતી. એટલે આ જે કચેરિયું અત્યારે આ ગાડીમાં નીકળે, પહેલા ગાડીમાં, હા, પહેલે બળદગાડી હતી અહીંયા અમારી. બરોબર, વર્ષો પહેલા અમે લોકોએ કાઢી નાખી અને પછી આ મશીનરી હવે આયા છે. બરોબર. હા, અમે પેલા અહીંયા વર્ષો પહેલા અહીંયા બળદગાડીથી અમે લોકો કચેરિયું કાઢતા, તેલ કાઢતા ને એ બધું કરતા. બરોબર. આમાં બી પ્રોસેસ એ જ છે. ઓકે, સેમ પ્રોસેસ. હા, સેમ પ્રોસેસ છે. બરોબર. આમાં બી લાકડું છે. પેલે જે બળદગાડીઓ ચાલતી હતી એમાં બી લાકડું છે. લાકડું આવતું. બરોબર. આ બી લાકડું છે અને આ બી લાકડું જ છે. ઓકે, એટલે આ લાકડું છે અંદરની બાજુ, અંદર બી લાકડું જ છે. આ જે ઉપરનું જે સ્ટ્રક્ચર છે એ ખાલી લોખંડનું છે. ઓકે, બરાબર. પ્રોસેસ એ જ છે. ઓકે, બરોબર. તો તમે મિત્રો જોઈ શકો છો, નજીકથી બતાવવાનો આપણે પ્રયત્ન કરીશ કે જો પાણી જે એડ કર્યું ને એના પછી જોઈ શકો છો તમે કે કચેરિયાનું હવે 10% જેટલું તૈયાર થયું કહેવાય.
હા 10% જેટલું 10% હજી જેટલું તો લાંબી પ્રોસેસ છે હજી. આપણે ખાસ તો છે ને આ નવી જનરેશનને આપણે બતાવવા માટે આપણે ઓલું કરીએ છીએ. બરોબર છે. કે જે જૂના જે લોકો છે બરોબર, જે આ લોકો જે વસ્તુને જાણે છે એ તો ખાય છે બરોબર છે. ઓકે. પણ નવી જનરેશન છે ને આ લોકોને ખબર જ નથી કે આ વસ્તુ શું છે. કચેરી શું કચેરી શું છે, આના ગુણ કેટલા છે, તલના ગુણ અને ગોળના ગુણ શું કહેવાય, તલના તેલના ગુણ શું કહેવાય, એ નવી જનરેશનને ખબર જ નથી બરોબર. હા, અત્યારની નવી જનરેશન શું છે કે ફાસ્ટ ફૂડ ઉપર ચડી ગઈ છે. બરોબર. એટલે આ જનરેશન નવી છે, જનરેશન જે છે આ ખાય અને બરોબર છે, અને આ ગુણ તમને દેખાશે તમને. એટલે ઘણા બધા બેનિફિટ છે, બહુ બધા બેનિફિટ છે. શિયાળામાં આ વસ્તુ ખાવી જ જોઈએ. હા, આના કોલેસ્ટ્રોલ પેશન્ટ માટે સૌથી સારામાં સારું છે બરોબર છે. હાર્ટ પેશન્ટ માટે સારું છે બરોબર છે. ગોળમાં બને છે એટલે ડાયાબિટીક પેશન્ટ બી ખાઈ શકે છે બરોબર છે. આમાં કોઈ પ્રિઝર્વેટિવ આવતું નથી, નેચરલ પ્રોસેસ છે. હા, એટલે બધા ખાઈ શકે. નાના બચ્ચાથી લગાવીને ગરડામાં ગરડું માણસ બી જે હોય એ બી આ ખાઈ શકે છે. આના ફાયદા જ ફાયદા છે, નુકસાન કોઈ છે જ નહીં આનું. એટલે જે લોકોને ભાઈ સાંધાના દુખાવા હોય, સાંધાના દુખાવા હોય, કમરના દુખાવા હોય, શિયાળામાં ખાસ તો બોડીમાં ભાઈ ગરમાવાનું કામ, શિયાળામાં ઇમ્યુનિટી ડાઉન થઈ જાય, જેના કારણે ઘણી બધી બીમારીઓ થતી હોય છે. તો તમારી ઇમ્યુનિટી છે એ પણ એકદમ ખૂબ વધી જાય છે અને નેચરલ ઓઇલિંગનું કામ કરે. એટલે જેથી કરીને નાની ઉંમરમાં આપણે સાંભળવામાં ઘણા લોકોને આવે કે 25ની ઉંમરમાં ભાઈ હાથ પગમાં દુખાવો, કમરમાં દુખાવો, બધી સમસ્યા થઈ જાય. તો તમારા ભાઈ કચેરી ખાજો તમે, અને જો તમે અમદાવાદના હોય ને તો સ્પેશિયલી ભાઈને શોપની વિઝિટ કરજો. કોઈ પણ જાતનું હોય પ્રિઝર્વેટિવ વગરનું એકદમ દેશી ગાણીનું કચેરી ખાવા તમને એ મળી જવા. તો સર આપણે જે તમે પાણી જે એડ કરો છો, તમે કીધું કે આગળ મોઇસ્ચર માટે તો પાણી એડ કરવું પડે, આજે તમે એડ કરી રહ્યા છો, તે પાણી કયું તમે એડ કરો? આપણે જે આરઓ નું જે ફિલ્ટર વાળું જે પાણી આવે છે બોસ, ઓકે, જે પીવા માટે આપણે લાવીએ છીએ બરોબર છે, બરોબર એ જ પાણી આપણે આમાં યુઝ કરીએ છીએ. એ જ પાણી યુઝ કરવાનું જે આપણે પીવાનું હોય. હા, કોઈ આપણે કે કોઈ હાથ ધોવાનું પાણી કે કોઈ અહીંયા નળમાંથી પાણી એ કોઈ યુઝ નથી કરતા. પ્રોપર હાઇજીન નું પણ ધ્યાન રાખીએ છીએ. આ કુલર છે બરોબર, આ જ કુલર નું પાણી આપણે આમાં યુઝ કરીએ છીએ બરોબર છે. પણ ઘણી જગ્યાએ આપણે માર્કેટમાં અલગ અલગ નામ વાળા કચરિયા મળે છે કે ડ્રાયફ્રૂટ વાળું સૂંઠ ગંઠોડા નાખેલા મિક્સ, ભાઈ ટેસ્ટી લાગે ખાવામાં. તો એવું કંઈક તમે બનાવો છો કે નહીં? ચિરાગભાઈ, આ કચરિયું જે છે ને, કચરિયું ઓરિજિનલ આને જ કહેવાય. ઓકે, બરોબર છે. બરોબર. કચરિયું બને બે વસ્તુથી ચિરાગભાઈ, તલથી અને ગોળથી. બે જ વસ્તુથી કચરિયું બને છે બરોબર છે. હવે તમે કચરિયાની અંદર તમે આ મીઠી વસ્તુ છે ચિરાગભાઈ બરોબર બરોબર. આની અંદર તમે તીખું સૂટ ગંઠોળા તમે નાખો અને તીખું અને મીઠું બે મિક્સ થઈ જાય, કોઈ લોજિક જ નથી બનતો એનો બરોબર. તમને કચરિયાનો બી સ્વાદ પ્રોપર નહીં આવે બરોબર છે, અને સૂટ ગંઠોળાનો બી પ્રોપર સ્વાદ તમને નહીં આવે બરોબર બરોબર. અંદર બી બધું કન્ફ્યુઝ થઈ જશે કે મારે કયું કોને પહોંચાડવું બરોબર બરોબર છે. અને ડ્રાયફ્રૂટ વાળું બી કચરિયું, ઓરિજિનલ કચરિયાનો જે તમારે જે સ્વાદ લેવો છે બરોબર છે, એ આ સ્વાદ લો તમે બરોબર. એમાં માત્ર બે વસ્તુ નાખવા, માત્ર બે જ વસ્તુની કચેરી બને, તલ અને ગોળ બસ. આપણે પ્રાઇસ ની પછી વાત કરીએ તો આપણે કેટલું છે 1 કિલોનું પ્રાઇસિંગ કેટલું રહે? 1 કિલોનું પ્રાઇસ 240 રૂપિયા છે. 240. હા, એટલે એફોર્ડેબલ પ્રાઇસ છે બરોબર છે. નાનામાં નાના કોઈ બી માણસ બી હોય ને એ બી આ ખાઈ શકે બરોબર છે. સફેદ તલનું બનાવો કે કાળા તલનું ને એવું નહીં, આપણે ખાલી સફેદ તલનું જ કચરિયું બનાવીએ છીએ. ઓકે, હા બરોબર. અને પ્રાઇસ બી આપણે એફોર્ડેબલ જ રાખ્યો છે. અને બીજી વસ્તુ શું છે ચિરાગભાઈ, આ શિયાળો જે છે ને, શિયાળો બરોબર, આ ખાવાની સીઝન છે બરોબર. એટલે હવે આપણા અમદાવાદમાં ખાલી 1 મહિના માટે શિયાળો આવે છે. હા, જનરલી હા, 1 મહિના, 1 મહિનો વરસાદ પડે છે, 1 મહિનો શિયાળો આવે છે, ઠંડી આવે છે. અને ઠંડીની અંદર તમે આ વસ્તુ તમે ના ખાઓ બરોબર, તમારું આખું 1 વર્ષ ફેલ જાય છે. એટલે ગમે ત્યાંથી બી લઈને ખાઓ, ઓરિજિનલ કચરિયું તમે ખાઓ, સાદું તલ અને ગોળથી બનેલું કચરિયું ખાઓ બરોબર.
હવે તેલ છૂટી ગયું છે. કેટલા મિનિટ જેટલો સમય થયો છે? આ મેક્સિમમ મિનિમમ અડધો કલાક થયો છે, 30 મિનિટ જેવું થયું છે. ઓકે. અને આમાંથી જેટલું તેલ નીકળવાનું જે હતું બરોબર છે એ બધું નીકળી ગયું છે. બરોબર. આ તેલને આમને અંદર ને અંદર જ રહેવા દેવાનું. આ તેલને બહાર નહીં કાઢવાનું. બહાર નહીં કાઢવાનું, અંદર ને અંદર જ રહેવાનું. અંદર જ રહેવા દેવાનું. અને આમાં આપણે ગોળ નાખી દેવાનું આપણે. બરોબર. આપણે તલ 10 કિલો જેવા લીધા હતા ને? 10 કિલો તલ અને 8 કિલો ગોળનો રેશિયો છે. 8 કિલો ગોળનો રેશિયો. ઓકે, બરોબર. તો આ તેલમાં સીધું આપણે તેલ ગોળ નાખી દેવાનું. ગોળ નાખી દેવાનું. ચિરાગભાઈ, હવે આપણી આ ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થઈ ગયું છે. એટલે આપણે 41 મિનિટ જેટલો સમય થયો. હા, 40 મિનિટનો સમય થયો. ઓકે. અને ફાઇનલી બની ગયું છે આપણું. ફાઇનલી બની ગયું છે. હવે આપણે આને બહાર કાઢશું. હવે ડબ્બામાં ભરશું. આપણે જે તેલ જે કાઢ્યું છે એ આપણે આ કચેરીયામાં જ નાખી દેવાનું. પાછું નાખી દેવાનું એમ ને? જે આગળ આપણે નાખી જોયું. દેવાનું. વાવ. ઓહો, જોઈ શકો છો તમે કેટલું બધું તેલ આપણને અહીંયા જોવા મળે છે. એટલે તલનું તેલ કોઈ કાઢવામાં આવતું નથી. જે તેલ નીકળે અંદર રહે અને અંદર જ નાખી દઈએ. ગોળ વાળું જે તેલ હોય એ પાછું નાખી દઈએ છીએ આપણે અંદર. ચિરાગભાઈ, આપણે ચીક્કી બી આ બધી રાખીએ છીએ. એટલે કચરિયાની સાથે સાથે આ બધી વસ્તુઓ આ બધી વસ્તુ શિયાળાની જ આઈટમ છે. આ બધી કહેવાય આ માવા ચીક્કી છે. માવા ચીક્કી આવે સિંગની પણ આનો ટેસ્ટ માવા જેવો આવે એટલે એને માવા ચીક્કી કહેવાય છે. એની કિંમત કેટલી રહેવાની? આ 280 રૂપિયાની કિલો આવશે. આ રેગ્યુલર સિંગ ચીક્કી આવશે. બરોબર. આ બી 280 ની કિલો આવશે. આ રેગ્યુલર તલની ચીક્કી આવશે. આ 320 રૂપિયા કિલો આવશે. બરોબર. આ સાદો સિંગ પાક આવશે. આ 280 રૂપિયા કિલો આવશે. આ ચોખ્ખા ઘીમાં બનેલો સિંગ પાક આવશે. ચોખ્ખા ઘીમાં બને? હા. આપણે 440 રૂપિયા કિલો આવશે. આ ડ્રાયફ્રૂટ વાળો સિંગ પાક આવશે. આ તમારે 600 રૂપિયા કિલો આવશે. ને આ ખજૂર પાક આવશે. ખજૂર ડ્રાયફ્રૂટ આવે ચોખ્ખા ઘીમાં બનેલું. આ 800 રૂપિયા કિલો આવશે. 800 રૂપિયા. એટલે કચેરીની સાથે સાથે આ બધી વસ્તુ આ શિયાળાની બધી વસ્તુ આપણે આ બી રાખીએ છીએ આની સાથે, કચેરિયાની સાથે. ચિરાગભાઈ, આ કચેરિયાની આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ. ફાઇનલી આપણું કચેરી આપણું પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ છે. બરોબર છે. હવે આપણે હું તમને હવે ચખાવું કચેરીયું. ને આપણે વ્યુઅરને એકવાર પ્રાઇસ ફરીથી એકવાર રિપીટ કરી દઈએ કે પ્રાઇસિંગ કેટલું રહે? આપણે ચિરાગભાઈ 240 રૂપિયાનું કિલો આપીએ છીએ. 240 રૂપિયાનું કિલો. હા. અને મિનિમમ તમે ગ્રાહક 10 રૂપિયાનું બી કચેરીયું માંગશે તો આપણે 10 રૂપિયાનું બી આપશું. 10 રૂપિયાનું? હા, બરોબર. આપણે મેક્સિમમ કે મિનિમમ આપણે કંઈ એવું રાખ્યું જ નથી. ઓકે. કોઈ પણ આવે આપણે કોઈને બી આપી દઈશું. મિનિમમ જેટલું માંગશે એટલું આપી દઈશું. અને મેક્સિમમ બી જેટલું માંગશે એટલું બી આપી દઈશું. એટલે કોઈને કઈ અમદાવાદમાં રહેતા હોય ને કોઈને મોટો ઓર્ડર હોય, એના રિલેટિવ કોઈ બહાર રહેતા હોય તો અહીંયાથી ઓર્ડર થી કોઈ બનાવી આપો છો? ઓર્ડર થી બનાવી તો આપીશું આપણે. બરોબર છે. પણ લેવા અમે ડિલિવરી નથી કરતા. ડિલિવરી ઓપ્શન કેવું નથી? ડિલિવરી ઓપ્શન અહીંયા આવીને જાતે લેવું પડશે. આપણા શોપનો આપણે એડ્રેસ એકવાર રિપીટ કરી દો જેથી કરીને વ્યુઅર અહીંયા આપણે જે જમાલપુર જે એક્ઝેક્ટ મેઇન જે 4 રસ્તા છે, શાક માર્કેટ જે છે, એપીએમસી માર્કેટ, બરોબર, ફ્લાયઓવર ની નીચે જે મેઇન 4 રસ્તા છે, ઓકે, મેઇન 4 રસ્તાની સામે જે એક ગલી જાય છે, સુપ્રીમ હોટલ વાળી ગલી. સુપ્રીમ હોટલ, હા, વર્ષો જૂની હોટલ, વર્ષો જૂની હોટલ છે. ઓકે, ત્યાં આપણે અંદર તમે આવશો, બરોબર છે, ગલીની અંદર ચોથી કે પાંચમી દુકાન છે આપણી. ચોથી પાંચમી દુકાન આવે. ઓનેસ્ટ ઓઇલ ડેપો નામ છે દુકાનનું. તેલની ઘાણી બી તમે ફેમસ છે, તેલની ઘાણી થી આ દુકાન. કોઈને બી પૂછો તેલની ઘાણી ક્યાં છે, કોઈ તમને બતાવી દેશે. અને ટાઈમિંગ કેટલો રહેવાનો છે આપણે? સવારે 9 થી રાતના 9 સુધી. સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી. ઓકે, તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે કે આપણું કચેરી રેડી થઈ ગયું છે. અને જો હું ટેસ્ટ કરીને તમને કહું, બહુ સુપર છે. અને કચેરીયામાં જે નેચરલ ટેસ્ટ જે આવવો જોઈએ ને, જે ગોળનો અને તલનો, અને ઉપરથી તમે જો નજીકથી તમને બતાવવાનો ટ્રાય કરું, તમે ઓઇલ જુઓ
ખાસ કરીને બધા યંગસ્ટર બધા પાઉં પીઝા ને બધું ખાતા હોય, જેથી કરીને એમને ઇમ્યુનિટી પણ લો થઈ જાય અને ઘણી બધી બીમારીઓ થતી હોય. જો શિયાળામાં પણ તમે આ કચરિયું ખાઈને તમારી ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરી શકો છો અને સાથે સાથે એક સ્વસ્થ લાઈફ પણ જીવી શકો છો. તો જો તમારે કચરિયું લેવાનું થાય અને જો અમદાવાદમાં જો તમે રહેતા હોય ને તો અચૂકથી વિઝિટ કરજો. બાકી ભાઈ મને તો બહુ જ મજા આવી ગઈ કચરિયાનું. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.